ભુજને અડીને આવેલું અને વિકાસની હરણફાળ ભરી રહેલું માધાપર આમ તો તેની ઐતિહાસિક બેંક સ્થાપનોને કારણે ચર્ચા અને સમાચારમાં રહેતું હોય છે, પરંતુ વિકાસની સાથે સાથે માધાપરમાં ઊભી થઈ રહેલી બિલ્ડિંગો અનેક વિવાદોમાં ઘેરાયેલી છે. ખાસ કરીને માધાપર નજીક બનેલી હોટલો તથા કોમર્શિયલ કોમ્પ્લેક્સોમાં છાસવારે ગેરરીતિ થઈ હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. તે વચ્ચે માધાપર પોલીસ સ્ટેશનની નજીક જ આવેલી એક હોટલ લાંબા સમયથી ચર્ચામાં છે. ખાસ કરીને જે જગ્યા પર આ હોટલ ઊભી કરવામાં આવી છે તે જમીનની કાયદેસરતા સામે જ મોટા સવાલો તથા કાયદાકીય લડત લાંબા સમયથી ચાલી રહી છે. બાવા ફકીર મોહમ્મદ ઈસા એમાં સાહેબ આ મોટો હાથી ઊભો છે અત્યારે, જેને કહીએ જમીનના ભૂમાફિયા ઊભો કરી ગયા છે. એ લડાઈ અમારી વડીલો પ્રાંતિક જમીનની કોર્ટમાં ચાલુ છે. તેને એક વારસદારને ઊભો કરી અને બોગસ ખોટું સાચું કરાવી અને રજૂ કરીને આ બધું બિલ્ડિંગ ઊભું અમે 2023માં સરકારશ્રીનો પણ ધ્યાન દોરેલ અને કોર્ટમાં પણ ગયેલ. આ મામલે ફરિયાદ કરતા તથા જમીન ઉપર માલિકીના હક સાથે કાયદાકીય લડત સાથે તંત્રમાં અવારનવાર રજૂઆતો કરી યોગ્ય કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. આમ તો આ લડત લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ થોડી તપાસ બાદ આ જગ્યા પર કોઈ કાર્યવાહી થઈ ન હતી. જોકે આ તપાસનું ભૂત ફરી ધૂણ્યું છે અને ખાસ કરીને કલેક્ટરના હુકમ બાદ તંત્ર દ્વારા હોટલ પર પહોંચીને પંચનામા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. એક મારા મિત્ર મહેશભાઈ છે, એને રેવન્યુમાં બધું જાણકાર છે, એટલે એને સરકારમાં બધે જાણકારી કે ભાઈ આ રીતે ખોટું છે. પંચાયતથી કરી અને તાલુકા પંચાયત, તલાટી, કલેક્ટર બધેમાં હવે કલેક્ટરે સાહેબ અત્યારે હુકમ કર્યો કે ભાઈ આ મિલકત ખરેખર સરકારી છે જમીન, અને રિવિઝનનો હુકમ કર્યો છે. તો તાલુકા પંચાયતને ડેપ્યુટી કલેક્ટરને હુકમ કર્યો, ડેપ્યુટી કલેક્ટરે તાલુકાને હુકમ કર્યો, તાલુકા પંચાયત અત્યારે એના માણસો મોકલ્યા છે અને એ રિવિઝનમાં લેવા બધું રીસર્વે કરવા અમને બોલાવ્યા. તો મહેશભાઈ મારા મિત્ર છે અને મને કીધું કે તમે ત્યાં હાલો. એટલે 2023થી જે લડાઈ અમારી ચાલુ છે આજે 2026માં, ત્યાં સુધી તો આ ભૂમાફિયા બધે એમાં રમેશ ઓરા, ભૂતપૂર્વ સરપંચ રમેશ ઓરા, પછી મહેશ ગુંડિયા કરીને છે એ સરપંચ છે, એ બધે ભાગીદાર છે. આમાં આખું ષડયંત્ર રચી ખોટા દસ્તાવેજ બનાવી અને માણસોને વેચી ગયા. અત્યારે કરોડો લઈને હાલ્યા ગયા. હવે મરશે તો ઈ, અને 2-2.5 વર્ષ થયા, હવે રીસર્વેમાં મોકલેલ છે. ખરેખર જમીન આ ખોટી છે. અમારી લડાઈ ચાલુ છે અને કોર્ટમાં ચાલુ છે. જે રાજાશાહી દસ્તાવેજ એ લોકો બતાડે છે એના હિસાબે અમને કોર્ટે યથાવત પરિસ્થિતિ 2015માં રાખવાનો હુકમ થયેલ છે. એ બધે સાઈડમાં રાખીને એક વારસદારને ગોલમગોલ કરી અને કાંઈક પૂરો કરીને આ બિલ્ડિંગ ઊભું કરી ગયા. ખાસ કરીને આ જગ્યા પર પ્રતિવાદી તરીકે જે પરિવાર દાવો કરી રહ્યો છે તેના દ્વારા માધાપરના રાજકીય અગ્રણીઓ સામે ગંભીર આક્ષેપ સાથે આ મામલાની યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે. 2023થી લડાઈ ચાલુ છે. પછી પોલીસ ચોકી અહીંયા વચ્ચોવચ હતી, એને હટાવીને સાઈડમાં કરી લીધી. બધું ગેરકાયદે ખાલી ઊભો કર્યો છે અને તેની લડાઈ છે. એનું આજે પરિણામ આવ્યું છે. 2.5 વર્ષ થયા અને હજી પણ આનું શું થાય કલેક્ટર સાહેબ નિર્ણય લેશે, અમને પૂરેપૂરો ભરોસો છે. આમ તો અગાઉ પણ આ મામલે અનેક તપાસો અને કાર્યવાહી થઈ ચૂકી છે, પરંતુ હાલ લેન્ડ ગ્રેબિંગની થયેલી અરજી બાદ સંલગ્ન વિભાગના કર્મચારીઓ દ્વારા સ્થળ પર મુલાકાત લઈ પંચનામા સહિતની કાર્યવાહી કરાતા ફરી આ વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ હોટલનો મુદ્દો ગરમાયો છે. ત્યારે જોવું એ રહેશે કે આગામી સમયમાં વહીવટીતંત્ર દ્વારા આ મામલે શું કડક કાર્યવાહી કરવામાં આવી છે. જોકે ફરિયાદીનો તો સ્પષ્ટ આક્ષેપ છે કે આખી હોટલ ગેરકાયદેસર રીતે રાજકીય અગ્રણીઓ દ્વારા ખોટા પુરાવાઓ તથા દસ્તાવેજો બનાવી ઊભી કરી દેવામાં આવી છે. ત્યારે જોવું એ રહ્યું કે તંત્રની તપાસ બાદ આ મામલે શું કાર્યવાહી થાય છે.